2 નાની ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। અડધી ચમચી જીરું એડ કરી લઈશું। ઝીણી ડુંગળી સમારેલી એક લીધી છે એ એડ કરી લઈશું। ડુંગળી સતળાઈ ગઈ છે, બટાકું એડ કરી લેવાનું। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, લીલા ધાણા એડ કરી લેવાના છે। માવો રેડી થઈ ગયો છે આપણો। રોટલી બનાવીએ છીએ એ લોટ બાંધી લીધો છે, તો એક લુવો લીધો છે આપણે, તો એને વણી લઈશું। તો આપણે જે માવો બનાવ્યો છે એ એડ કરી લેવાનો છે ઉપર। આ રીતે આપણે માવો મૂકી લીધો છે, તો એના ઉપર આ રીતે તલ મૂકી લઈશું આપણે। આ રીતે કાપા કરી લઈશું આપણે। આ રીતે એનો રોલ વારી લેવાનો છે। આપણે રોલ બનાવ્યા છે એને આ રીતે જ આપણે કરવાનું છે। આ રીતે તેલ લગાવી લીધું છે, તો આ ટિક્કી એમાં જ આપણે ચડવી લેવાની છે। આ રીતે ઉપર તેલ લગાવી લેવાનું છે। એક બાજુ આપણે ચડી ગયું છે, તો બીજી બાજુ ફેરવી લઈશું એને। બીજી બાજુ આ રીતે તેલ લગાવી લેવાનું છે। ટિક્કી આપણી રેડી થઈ ગઈ છે, તો એને ઉતારી લઈશું।